સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। શ્વાસની બીમારીથી પીડાતા એક વૃદ્ધ દર્દીને વરસાદ વરસતો હોવા છતાં તબીબી સ્ટાફની મદદ વગર પરિવારજનોએ જાતે સ્ટ્રેચર પર ઉઠાવીને વોર્ડમાં લઈ જવાનો વારો આવ્યો હતો। આ ઘટનાથી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે। પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરોએ આ મામલે ઉડાવ જવાબ આપ્યો। વરસાદમાં ભીંજાઈને દર્દીને ખસેડવાની ફરજ પડતા દર્દીના સગા સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કાળજી અને સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। એક સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વિડીયો તમારા દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, શું આખી હકીકત છે? આખી ઘટના એવી હતી કે મારા દાદાને રાત્રે શ્વાસની બીમારી છે, રાત્રે બહુ ઇમરજન્સી જેવું થઈ ગયું હતું, એટલે 108 બોલાવેલી હતી। 108 મારફતે અમે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા। સિવિલ હોસ્પિટલે ઇમરજન્સીમાં એને કીધું કે દાખલ કરવા પડશે। અહીંયાથી ડાયરેક્ટ સિટી સ્કેનમાં લઈ ગયા, અહીંયાથી આ ટ્રોમા સેન્ટરમાં લઈ આવ્યા। 200 મીટર છે ઇમરજન્સીમાંથી, બરોબર। ત્યારે એવું કહેવામાં આવ્યું કે સ્ટ્રેચર ઉપર અમે લઈ જતા। મેં એવું કીધું અહીં વ્યવસ્થા છે કે નહીં કે જેથી કરીને દર્દી પલરે નહીં, તો કાંઈ એવી વ્યવસ્થા નથી। ડાયરેક્ટ જનાનામાં જ એવી વ્યવસ્થા છે, અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। જો અહીંયા એવી વ્યવસ્થા ન હોય, રાજકોટની આવડી મોટી જિલ્લાની સિવિલ હોસ્પિટલ છે છતાંય આવી સામાન્ય વ્યવસ્થા ન હોય, તો દર્દી હવે તો તમારે વાતાવરણ એવું છે કે વરસાદી માહોલ આવશે, તો વરસાદી માહોલમાં જો પેશન્ટને આવું પલળતું જવું પડે, કોઈકને શ્વાસની તકલીફ હોય, કોઈકને માની લ્યો કે ઠંડી ચડી જતી હોય એની તકલીફ હોય, તો એના માટે દર્દી કરશે હું? ગરીબને હું આવી તકલીફ ભોગવવાની રહેશે। સ્ટ્રેચરનું જ્યારે તમે ડોક્ટરને કીધું તો ડોક્ટરે શું જવાબ આપ્યો? મેં સ્ટ્રેચરનું કીધું, સ્ટ્રેચર તો ત્યાં હતું જ, સ્ટ્રેચર ઉપર જ લઈ ગયા હતા, પણ મેં ડોક્ટરને એવું કીધું કે આને કોઈ બીજી વ્યવસ્થા નથી જેથી કરીને પેશન્ટ પલળે નહીં, તો કે એવી વ્યવસ્થા અહીંયા નથી, જનાનામાં છે, અહીંયા છે નહીં। ચાલુ વરસાદ, રાતના 2 વાગ્યાનો સમય હતો, ચાલુ વરસાદે એક તો ઇમરજન્સીમાં આવ્યા હતા, કોઈ વ્યવસ્થા નહોતી અમારી પાસે, અને અહીંથી કોઈ વ્યવસ્થા કરી, ખાલી સ્ટ્રેચર હતું, એને કીધું એમાં કોઈ વ્યવસ્થા થાય એમ નથી અમારી। હવે ખાસ તમે શું માંગ કરો છો? હું માંગ એ કરું છું કે ભવિષ્યમાં, હવે ચોમાસું આવી રહ્યું છે, વરસાદી માહોલ રહેશે, ભવિષ્યમાં મારી માંગ એ છે કે અહીંયા વ્યવસ્થા રાખવામાં આવે જેથી કરીને દર્દી છે ને એ પલળે નહીં। કારણ કે મોસ્ટ ઓફ તમે જોશો વરસાદ આવશે, સ્ટ્રેચર ઉપરથી ઇમરજન્સીમાંથી અહીંયા લઈ જવા, ટ્રોમા સેન્ટર હોય કે એક્સરે હોય કે MRI હોય, કોઈ પણ જગ્યાએ સ્ટ્રેચરમાં જ લઈ જવામાં આવે, એવી કોઈ પણ વ્યવસ્થા નથી જેથી કરીને કે દર્દી એમાં બેસી શકે, ત્યાંથી જઈ શકે। વરસાદી માહોલમાં દર્દી પલળશે ને પલળશે। વરસાદમાં જ્યારે સ્ટ્રેચરમાં લઈ ગયા હતા કેવી કન્ડિશન હતી તમારા દાદા? મારા દાદા ઇમરજન્સીમાં હતા, ઓક્સિજન માસ્ક ચડાયેલું હતું, અને ઇમરજન્સી ટૂંકમાં એમ જ કહેવાય ને કે ખરાબ પરિસ્થિતિ હતી એમ।